તો શું કે મિત્રો તમે ફરી શકાય પણ નવા વિડીયોમાં આજે તારીખ થઈ છે કઈ તારીખ થઈ આજે 4 તારીખ થઈ છે હા 4 તારીખ થઈ છે આજે અને 6 વાગી રહ્યા છે અત્યારે લગભગ 12 વાગ્યા છે બ્રેડ આપણે અહીંથી લઈ લીધા છે ટોટલ અને થોડીક બ્રેડ કેફે પણ આપવાના છે એને તમે બ્રેડ લીધા તો અત્યારે પહેલાં કેફે જાઉં છું પછી જઈશ ડીમાર્ટથી જઈશ પછી સ્કૂલે જઈશ સાચીને લેવા માટે અત્યારે પ્રોબ્લેમ શું રહે છે કે વિડીયો મારા બનતા નથી 1-2 દિવસ સુઈને વિડીયો બનાવું છું કારણ કે થોડું કામ એવું આવી ગયું છે ને હું અટવાઈ જાઉં છું કે રોજ પછી એમાં શું હોય તમને રોજ એક વસ્તુ બનાવે શું ફાયદો મને એટલે વિચારો કે હવે 1-2 દિવસ સુઈને વિડીયો બનાવું છું અત્યારે ચાલો કે નહીં અને તો ફર્સ્ટ ક્લાસ બધું ઘરે જાઓ શાકભાજી રેડી એટલે બધું કટિંગ ચોપિંગ રેડી થઈ ગયું છે બધી બોટલ ભરાઈ ગઈ છે ચટણી બની ગયું છે તો અત્યારે જાઉં પેલા કેફે જઈને પછી જઈશ ડીમાર્ટ તો તમને મળું સીધો કેફે પર તો અત્યારે કેફે પહોંચવાનું છું કે ભરોસો નહીં ગમે તૂટી ગયા આ મંદિર સાહેબ બાબાનું અહીંયા તળાવ બને છે આ ગેટ આવી ગયો ચાલો અત્યારે ફેર આપી દઉં જઈને ફટાફટ એને નીકળે પછી ડીમાર્ટ અત્યારે 12 વાગી ગયા છે 12 વાગે 12:15 થઈ ગયા ઘણું મોડું થઈ ગયું છે થોડું કામકાજ પણ છે અત્યારે સાચીને સ્કૂલે આવી ગયું છે અત્યારે સાચીને લેવા માટે હજુ શનિવાર છે એટલે આજે 1:15નો ટાઈમ છે અને અત્યારે વાગી રહ્યા છે બધું શોપિંગ થઈ ગઈ છે આ ગાડી આપણી આ થોડું માલ મૂક્યો છે બધો હવે કંઈ જમવાનું બાકી છે ફટાફટ સાચીને લઈશું ઘરે જઈશું જો આજે તરબૂચ ખાવાનું મન થાય છે તો તરબૂચ મળે રસ્તા તરબૂચ આપણે લઈશું ને પછી જઈશું પછી તો બસ સખત તાપ છે તમને કહો ને મારો 1.5 દિવસ તો છે ને ગાડી પર નીકળે બોલો આ ગાડી પર નીકળે મારો 1.5 દિવસ તો મારો થાકી જાય કમરને બહુ આહી પ્રોબ્લેમ થાય છે કારણ કે શાકભાજી લેવા જાઉં લઈને આવું પાછો એટલે ઘરે પાછો ચટણી બનાવું ચટણી બનાવે સ્કૂલે પાછો છોકરીને લેવા આવું મૂકવા આવું પાછું પાઉં લેવા જાઉં પાઉં એટલે કેફેમાં ભેટ આપવા જાઉં પાછો જાઉં પાઉં લેવા માટે એટલે શું કરે ભાઈ ચાલો કંઈ નહીં બાકી અત્યારે બસ શાંતિથી બેસેલા જ છે હજુ 15 મિનિટની વાર છે હજુ સાચીને લેવાની બસ જોઈએ બાકી અત્યારે બિઝનેસની વાત કરું ને તો અત્યારે માતાજી ડે ખૂબ સારું છે નવરાત્રી આવી એટલે થોડુંક ડાઉન થયું છે મતલબમાં એમ ચાલી રહી છે એટલું આપણે સારું છે માતાજીની ડે છે સારું છે બાકી તો શું કહું તમને બોલો હવે મલ્ટીગેટ ચાલુ કર્યા છે બધી નવા આવે તે કાલે આખું પેકેજ નીકળી ગયું હતું મલ્ટીગેટનું તો સારું છે આજે જોઈએ આજે પાછું લીધું છે તો વિચાર કરો બ્રાઉન બ્રેડ પણ અમારા બ્રાઉન બ્રેડમાં રનિંગ જ છે પછી મલ્ટીગ્રેન પણ એડ કર્યું છે કારણ કે અમુક કસ્ટમરને રિક્વાયરમેન્ટ હોય તો મલ્ટીગ્રેન લાવતા હોય તો કેવું લાગે બહુ સારું લાગે કારણ કે અંદરથી તારા તલ આવે પછી પેલા બીજ પેલા એના બી આવે છે વ્હાઈટ કલરના બી આવે છે એ બહુ મસ્ત લાગે ટોસ્ટ કરે તો બસ ચાલો હવે રાહ જોઈએ તો બસ જસ્ટ ગરમી છે સવારે ઠંડી લાગે બપોરે ગરમી લાગે બોલો કેવું કહેવાય અને પાછળ બીજું શું સુરત એટલા બધા મચ્છર બધા છે ને મચ્છરનો ત્રાસ બહુ જ છે તો થાય તો સારું હોય ચાલો કંઈ નહીં છાંયડો મળ્યો ઉપર જવા ઝાડ છે ઝાડ નીચે બેઠો છું શાંતિથી સાથે રાહ જોઉં છું ઘરે આવી ગયા છે ભાઈ
આ સાચી તરબૂચ લીધું 5 કિલો લીધું 5 કિલો નીકળ્યું. હા 5 કિલો લીધું મોટું બહુ ઉઠાવ્યું. હવે જમી લે પેલા કપડાં બદલી ખાવ કે બહુ ગરમી છે. હા ચંપલ ઓકે. જગ્યા આવી ગયા છે મતલબ પ્રોબ્લેમ શું થઈ ગઈ છે જો પાછળ દેખે આ બે એક આ કાર ને કાર બે કાર ઊભી છે એટલે ટેમ્પો થોડો બહારથી ઊભો રાખ્યો છે. હવે થોડીક એ બસ ફેરી સેટ ગાડી છે એટલી વાર અને પાછળ જો ખોદકામ ચાલુ છે સરસ મજાનું. એક આ ગાડી ને આ ગાડી બે આપણી ગાડી અહીંયા પાર્ક કરી છે ફટોફટ ચલો કરીએ પેકિંગ કા સેટઅપ કરીએ. તો ભાઈ અત્યારે જો છે ને સાંજના 6:15 વાગ્યા છે અને અમને કોણ આવ્યા ને એટલે કસ્ટમર શરૂ થઈ ગયા હતા. ઓલમોસ્ટ સમજો ને 2 પેકેજ જેવું નીકળી ગયું છે એટલે ઓપનિંગ તો સારું થયું છે. બીજો આજે પ્રોબ્લેમ શું છે ભાઈ આજે ગુસ્સો ભૂલી ગયો કે ભાઈ આજે છે આઠમ. હવે આઠમના દિવસે ઘણી વાર ઉપવાસ છે અત્યારે નવરાત્રિ. બીજું સામે ખોડિયાજી માતાનું મંદિર છે એટલે પણ અત્યારે હવન યજ્ઞ ચાલે છે. તો ભાઈ હવે જોઈએ હવે શું થાય હું નહીં બાકી તો કંઈ વાંધો નહીં ચાલે છે. તો અત્યારે જાનકી મંદિરે ગઈ છે પ્રસાદી ને પગે લગાવવા માટે પ્રસાદી લેવામાં દર વર્ષે જાય છે. આ વર્ષે પણ તમને બતાવીશ શું લાવી છે. બાકી અત્યારે જો તમને બતાવી દઉં પાછળના 5 પેકેજ છે 6, 7, 8 એરા એટલે 1.5 પેકેજ જેવું નીકળી ગયું છે એટલે સારું છે. જય માતાજી. તો ભાઈ આ જાનકી છે ને આ સામે જે ખોડિયાર માતાજીનું મંદિર છે ને ત્યાં આજે આઠમનું એ હતું ત્યારે પ્રસાદી લાવી છે. પ્રસાદી તમને કહું ને એટલું સરસ હતી. સાબુદાણાની ખીચડી છે ને અંદર તે પણ તેલથી લબાલબ એટલું બધું તેલ હતું ને એટલું સ્વાદિષ્ટ હતું ને શું કહું મજા આવી ખાવાનું. એટલું તેલ જો આવે છે કે તેલ બધું કેટલું તેલ છે બોલો. તો સિંગ તેલ જ હતું. ત્યાર પછી કસ્ટમર એન્ટ્રી ચાલુ થઈ ગઈ આઠમ હતી તો પણ છતાં પણ કસ્ટમર થોડા આવતા હતા. પેકેટ હજુ તમને લગભગ 5 પેકેટ બેઠા હતા તો પણ સારું હતું. મારે એક પ્રોબ્લેમ શું થઈ ગઈ કે કસ્ટમરનો કોલ આવ્યો કે ભાઈ તમે મને વાસી સેન્ડવિચ તમે મોકલી છે. ના સાહેબ વાસી સેન્ડવિચ તમે મેં નથી મોકલી. બતાવો અમે કહ્યું શું થયું કે આલુ વડા તમે જે હું આલુ વડા સેન્ડવિચ મંગાવી ને એ વાસી આવી છે. હું ના સાહેબ હોય જ નહીં ને. પછી મેં કસ્ટમર મેં ફોટો મોકલ્યો ભાઈ એક કામ કરો તમે મને ફોટો મોકલો તો મને ખ્યાલ આવે. તો ભાઈનો ફોટો જોયો પછી મેં કીધું સર આ છે ને એકચ્યુઅલી સેન્ડવિચ મારી નથી આ તો બીજી જગ્યાએ લાવ્યા છો કારણ કે સેમ પેકિંગ મારા જેવું હતું ડિસ્પ્લે મારા જેવી બધું મારા જેવું. તો પછી મેં સમજી ગયા કરી આ ફેંક એટલે શું કહેવાય આ સેન્ડવિચ ક્યાંથી આવી છે. પછી મેં કહ્યું એક કામ કરો આ તમે સેન્ડવિચ લેવા કોણ તમે જાતે આવ્યા હતા કે તમે મારી ડોટર આવી હતી એમને પૂછો તમે ફ્રેન્કી સોરી તમે સેન્ડવિચ તમે ક્યાંથી લાવ્યા. પછી એમને કીધું કે ના ભાઈ સેન્ડવિચ હું પહેલાં ક્રોમો પાસેથી જ લાવી છું અને આ ભાઈ પાસેથી લાવી છું. તો પછી આ એક પ્રોબ્લેમ જેવી વાત થઈ ગઈ. તો હું શું વિચારું છું એક નાનું સ્ટેમ્પ કાં સ્ટીકર બનાવી લઉં જે પણ હું પેકિંગ કરીશ ને તેમાં મારું સ્ટીકર કાં સ્ટેમ્પ લગાવી દઈશ એટલે શું પછી પ્રોબ્લેમ નહીં આવે કે ભાઈ સેન્ડવિચ કોની છે કોની નહીં. બોલો આવું પણ બધું થાય યાર શું કરીએ હવે તમે સમજી ગયા છો તમને શું કહેવા માગું છું. એટલે હું કાલે અર્જન્ટમાં એક સ્ટેમ્પ બનાવવાનું છું આપણો ચામુંડા ટોસ્ટ સેન્ડવિચનો ફોન નંબર સાથે તમને મેં બતાવીશ નેક્સ્ટ વિડીયોમાં. એટલે પહેલાં તો શું કરીશ ઘરે બધા કાગળ પર સ્ટેમ્પ મારી દઈશ કારણ કે સ્ટીકર મે બી ટાઈમ નહીં મળશે એના કારણે સ્ટેમ્પ જોઈએ ત્યારે ટેમ્પરરી સ્ટેમ્પ બનાવવાનું ચાલુ કરું છું. તો આઈ હોપ બસ એ થઈ જાય વધારે સારું. પછી કસ્ટમરને મને સોરી કીધું સોરી ભાઈ છે કંઈ વાંધો નહીં પણ એટલે હું સૌથી પહેલાં હું શાંતિથી વાત એ શાંતિથી વાત મેં સાંભળી કસ્ટમર શું કહે છે શું બોલે છે. ઉપર કે હાઈફાઈ એકદમ કે હાઈ પાવર લઈને થયું નથી કે એમ છે ટેમ છે. પછી કીધું પછી સરે મેં સોરી કીધી એ સોરી ભાઈ. પછી એની ડોટર પર ગયો કે તમે કીધું તને કાઢી લાવવાનું ફટાફટ બીજી જગ્યાએ સેન્ડવિચ કેમ લાવી. છોકરા હવે ડોટર કે મને શું ખબર તમે ત્યાં કંઈ વાંધો નહીં. તો આ એક વસ્તુ છે ભાઈ કે તમે મેન્ટેન નહીં કરો ને તમારી તો આવું થાય ભાઈ. તો બસ કલો કંઈ નહીં બાકી આઠમ હતો આઠમાં ફટાફટ વધી આગળ કસ્ટમર એન્ટ્રી અત્યારે ખૂબ જ ઓછી છે. એક બે કસ્ટમર છે અત્યારે એક કસ્ટમર આવ્યા છે 2 વેજીટેબલ ટોસ્ટ સેન્ડવિચ લઈ છે અમારે રેગ્યુલર ક્લાયન્ટ છે. તો બસ એની જ આ પેકિંગ કરું છું પાછળ જ એમનું બંગલો છે. તો બસ ચલો પટાઈને ફટાફટ હવે કસ્ટમરને છૂટા કરીએ.
બધા ઘરે આવી ગયા છે અને 8 વાગી રહ્યા છે 1:15 ભાઈનો ટેમ્પો આપણો પાછળ અને અત્યારે શાંતિથી બેઠો છું બાકડા પર. બહાર આવીને ઠંડક થોડી ગરમી બહુ છે એટલે બાકી જો બધા મોહલ્લામાં આખો સુમસાન છે મારો એટલે મારો જેવો છે ને આખો સુમસાન છે મોહલ્લો. બસ ખાલી એક બિલાડી છે આજે આ બિલાડી છે અહીંયા એક બિલાડી છે. તો આજે આઠમ હતી. આઠમના દિવસે તમને અત્યારે ઘણું બધું બેઠું એટલું બધું કંઈ ખાસ થયું નથી આજે તો પણ સારું કહેવાય થોડું થોડું નીકળી ગયું કારણ કે સામે ખોડિયાજી માતાનું મંદિર છે ને ત્યાં એટલે આજે યજ્ઞ હતો એટલે ઘણા બધા આવેલા બધા ઉપવાસ પણ હોઈ શકે છે. હવે કાલે પછી રામનવમી છે તો જોઈએ કાલે કેટલું થાય છે શું નહીં. બાકી બસ આજના વિડીયોમાં આટલું જ છે. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે તો પ્લીઝ વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય ને તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણે મળીશું બીજા નવા વિડીયોમાં નવા દિવસ નવા એ સાથે ત્યાં બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ. પોતાનું ધ્યાન રાખજો.